નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આજે આપણે સંચાલનનું મહત્વ પ્રકરણ નંબર 1 ની અંદર સમજીશું. હવે આપણને ખબર છે કે સંચાલન એ ઘણા જૂના સમયથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. પુરાતન કાળમાં પણ લોકો મેનેજમેન્ટનો ઉપયોગ કરતા હતા, પણ મેનેજમેન્ટના સિદ્ધાંતો એ સમયે વિકાસ નહોતા પામ્યા. એ સમયે સંચાલન શાસ્ત્રીઓ છે એમના અનુભવોનો નિચોડ, એમના જે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, એનો ઉપયોગ આપણે નહોતા કરી શકતા, બરાબર છે. પણ આધુનિક યુગની અંદર સંચાલન ઘણું બધું મહત્વ ધરાવે છે. આપણી પાસે ઘણા બધા સિદ્ધાંતો છે, ઘણી બધી સૈદ્ધાંતિક પ્રણાલિકાઓ છે સંચાલનને લગતી, કે જેનો ઉપયોગ કરી અને કોઈ પણ ક્ષેત્રની અંદર સફળતા હાંસલ કરી શકાય છે. જો કોઈ પણ ક્ષેત્ર છે એની પ્રવૃત્તિઓની સફળતા કે નિષ્ફળતાનો આધાર એના સંચાલન પર રહે છે. તમારી પાસે સાધનો છે એ ગમે એટલા પુષ્કળ માત્રામાં હોય, બરાબર છે, એટલે કે ઘણું બધું હોય તમારી પાસે, જમીન હોય, મૂડી હોય, શ્રમ હોય, એક સારું નિયોજક છે, બરાબર છે, બધું છે, રો મટીરિયલ્સ છે એ તમને આસાનીથી મળી જાય એમ છે, ધંધાકીય અનુકૂળતાઓ પણ ઘણી છે, પણ તમારો મેનેજર એ માત્ર એની ડિગ્રી કે લાયકાતના આધારે તમારા એકમને સફળતા નહીં અપાવી શકે. એની અંદર સંચાલનની મેનેજરિયલ સ્કિલ હોવી પણ જરૂરી છે, બરાબર. એની પાસે વિવિધ પરિસ્થિતિઓમાં સંચાલનના સિદ્ધાંતોને અમલ મૂકવાની કળા હોવી પણ આવશ્યક છે. જો આ બધું હશે ને તો એ એકમને સફળતા સુધી પહોંચાડી શકશે. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણી પાસે ગમે એવી એડવાન્સ ટેકનોલોજી હોય, ગમે એટલા આધુનિક સાધનો હોય, પૂરતા પ્રમાણમાં હોય, પણ જો આપણો મેનેજર એટલે કે જે સંચાલન કરનાર છે, આપણું સંચાલન જ ક્ષતિપૂર્ણ છે, સંચાલન કરતા જ નથી આવડતું, બરાબર છે, તો એ સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. યંત્રોની ગોઠવણી હોય પરંતુ ગોઠવણીમાં કોઈ ખામી હોય, ઉત્તમ પ્રકારની કર્મચારી વ્યવસ્થા હોય પણ તેનું સંચાલન જ યોગ્ય ન હોય, તો શું થાય છે? એકમ નિષ્ફળ નીવડે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણી પાસે ઘણું બધું હોય પણ એનો જો યોગ્ય ઉપયોગ કરતા ન આવડે તો એ એકમ છે એ નિષ્ફળ જાય છે. આ ઉપયોગ આપણને કોણ શીખવાડે છે? સંચાલન શીખવાડે છે. હવે આપણે અમુક એવી બાબતો છે એ જોઈએ કે જેનાથી સંચાલનનું મહત્વ, એના વિશે આપણને ખ્યાલ આવશે. સૌથી પહેલું, દરેક ક્ષેત્રમાં જરૂરી છે. સંચાલન છે માત્ર કોઈ ઇન્ડસ્ટ્રી, કોઈ ઉદ્યોગ છે એના માટે જરૂરી નથી, કોઈ વેપારી કે ધંધાકીય પ્રવૃત્તિ માટે જરૂરી છે એવું નથી. આ સિવાય અન્ય જેટલા પણ ક્ષેત્ર છે, બરાબર, એ દરેક જગ્યાએ જરૂરી છે. પછી એ ધાર્મિક ક્ષેત્ર હોય, એ પછી સંરક્ષણનું ક્ષેત્ર છે, એ કોઈ સામાજિક સોશિયલ છે સેક્ટર છે, કોઈ રાજકીય, કોઈ પોલિટિકલ સેક્ટર, કોઈ એજ્યુકેશનલ છે સેક્ટર, કોઈ રમતગમત સ્પોર્ટ્સનું ક્ષેત્ર છે, ગમે તેવું કોઈ કલાનું ક્ષેત્ર છે. દરેક જગ્યાએ દરેક પ્રવૃત્તિમાં સંચાલનની જરૂર ઓછા વત્તા અંશે પડતી જ હોય છે, બરાબર. શા માટે? કારણ કે આપણે એક લક્ષણ જોઈ ગયા સંચાલનનું અગાઉ. સંચાલન એ કઈ પ્રવૃત્તિ છે? માનવીય પ્રવૃત્તિ છે. માણસ માટે કરવામાં આવે છે, માણસો દ્વારા થાય છે, બરાબર, એવી પ્રવૃત્તિ છે. તો આ બધા જ જેટલા પણ એકમો છે, જેટલી પણ ક્ષેત્ર છે ને, એ બધામાં માણસો જ કામ કરે છે. અને આપણે શું કરવાનું છે? માણસો પાસેથી કામ કઢાવવાનું છે, બરાબર, આપણા ઈચ્છિત ધ્યેયો માટે. તો આ કામ છે એ કોણ કરી શકે? સંચાલન. એટલે સંચાલન છે એ માત્ર ઉદ્યોગ ધંધામાં જરૂરી છે એવું નથી. જ્યાં પણ માણસો કામ કરતા હશે, ઉદ્યોગ ધંધા સિવાયનું ક્ષેત્ર હશે, એ પછી કોઈ શાળા હોય, પછી કોઈ હોસ્પિટલ હોય, બરાબર, કોઈ ધાર્મિક બાબત એટલે કે કોઈ પણ જે ધર્મને લગતી બાબત છે એની અંદર પણ આની જરૂર પડે છે. કોઈ પણ સામાજિક છે, એ કોઈ પણ સામાજિક ઇવેન્ટ હોય તો એમાં પણ આની જરૂર પડે, કારણ કે દરેક જગ્યાએ માણસો જ હોય છે, એટલે માણસો માટે સંચાલન થાય છે, તો સંચાલન છે એની દરેક જગ્યાએ જરૂર પડે છે. સંચાલનના કાર્યો છે આયોજનથી માંડીને અંકુશ સુધીના, એ એના સિક્વન્સમાં દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં થતા જ હોય છે. કોઈ પણ વ્યક્તિ ઘરમાં પણ પ્લાનિંગ કરીને ચાલતા હોય છે, ઘણા લોકો, બરાબર છે. તો ઉદ્યોગ ધંધા, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ત્યાં તો પ્લાનિંગ જરૂરી જ છે. અને પ્લાનિંગ ક્યાં જરૂરી છે? બધી જગ્યાએ. એટલે સંચાલન પણ દરેક જગ્યાએ જરૂરી છે. આગળ જોઈએ, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. સંચાલન એકમાત્ર એવું
તત્વ છે કે જેના કારણે આપણી પાસે જે કાંઈ સાધનો છે ને એ બધાનો યોગ્ય ઉપયોગ કરી શકીએ. જો આપણી પાસે સંચાલક છે એને સંચાલનને લગતું યોગ્ય જ્ઞાન ના હોય, સંચાલનનો વ્યવહારિક ઉપયોગ કરવાનું આપણા સંચાલક ન જાણતા હોય, તો આપણા ગમે એવા રિસોર્સિસ હોય, આપણું જમીન, મૂડી, કાચો માલ બધું વેડફાઈ જાય, એનો યોગ્ય ઉપયોગ થાય નહીં. અને બીજું કે બગાડની માત્રા વધી જાય અને જોઈએ એવું આઉટપુટ, આપણે જોઈએ એટલું ઉત્પાદન છે એ આપણને મળે નહીં. સંચાલન છે એ શું કરે છે? તમામ પ્રકારના ફિઝિકલ એન્ડ હ્યુમન રિસોર્સિસ એટલે કે તમામ પ્રકારના શારીરિક અને માનવીય સંસાધનો છે એનો ઉપયોગ છે એ કેવી રીતે કરે છે સંચાલન? એકદમ પ્રોડક્ટિવ વેમાં ઉત્પાદન ક્ષમતા વધારી દે છે. સંચાલન છે એ શું કરે? આપણી પાસે જે કંઈ સાધનો છે ને એના ઘણા બધા ઉપયોગો હોય, એની અંદર એ વૈકલ્પિક ઉપયોગની પસંદગી કરે. એટલે કે આપણી પાસે કોઈ એક સાધન છે તો સાથે સાથે કેટલા વિકલ્પો છે એ વિકલ્પો આપણને કોણ બતાવશે? એ વૈકલ્પિક ઉપયોગ કોણ બતાવશે? એ સંચાલન બતાવશે. અને એમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી અને આપણા જે દુર્લભ સંસાધનો છે, આપણી પાસે ઘણી વખત અપૂરતા સંસાધનો છે, તો એમાં પણ મહત્તમ ઉપયોગ કેમ કરવો, એના વિકલ્પો કેમ શોધવા, એ આપણને કોણ શીખવાડે છે? સંચાલન શીખવાડે છે. સંચાલન શું કરે? નિષ્ણાતોના જ્ઞાનનો ઉપયોગ કરે છે અને વ્યવસાયિકની સેવા લે છે. એનાથી શું થાય છે? બગાડની માત્રા ઘટે છે, આપણી કોસ્ટ ઘટે છે, ખર્ચ ઘટે છે, સામે ઉત્પાદન ક્ષમતા વધી જાય છે. આમ આપણે જોઈએ તો જો શ્રેષ્ઠ સંચાલન હોય તો આપણા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ પણ કરી શકાય અને બગાડ અટકાવી શકાય. આગળ જોઈએ ધ્યેય સિદ્ધિ. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ કરવી છે તો સંચાલન અનિવાર્ય છે. શા માટે? કારણ કે સંચાલન એક જ એવું ટૂલ, એક જ એવું હથિયાર છે જેનાથી તમે તમારા દુર્લભ સંસાધનોને એકદમ બેસ્ટ વે, ઇન એ બેસ્ટ સુપિરિયર વે તમે એને યુઝ કરી શકો, એને વાપરી શકો. સંચાલન છે એ શું કરે છે? તમારા લક્ષ્ય, તમારી જે કાંઈ યોજનાઓ હોય એની અંદર સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શા માટે? કારણ કે કોઈ પણ એકમના ઉદ્દેશો છે એને ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે માનવ અને માનવીય સંસાધનોને ઉત્પાદનની સાથે જોડવામાં આવે. બરોબર? જો ઉત્પાદનની સાથે બધું જ હોય અને માણસ જોડેલા ન હોય, વ્યવસ્થિત કર્મચારીઓ છે, બરાબર છે, એ જે તે વિભાગની અંદર ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ ન થયા હોય, કોઈ અન્ય જગ્યાએ સામેલ ના થયા હોય, તો આપણા એકમના ધ્યેયો પૂર્ણ થતા નથી. સંચાલન શું કરે છે? માનવ અને માનવીય સંસાધનોને ઉત્પાદનની સાથે જોડે છે. સંચાલનમાં પૂર્વ નિર્ધારિત ધ્યેયોને સાકાર કરવા એક યોજના ગોઠવવામાં આવે છે. એટલે કે સંસાધનોને યોગ્ય રીતે ગોઠવવામાં આવે. બીજું, સંચાલનની અંદર લાયકાતવાળા માણસો, અનુભવી માણસો છે એની પાસે ટીમ વર્ક કરાવવામાં આવે છે, બધાને સહકારથી કામ કરાવવામાં આવે છે, જૂથ પ્રયત્નો છે એની અંદર ટીમ સ્પિરિટમાં કામ કરાવવામાં આવે છે. અને આ બધાને એક ધ્યેય છે એના તરફ, આ બધાના જૂથ પ્રયત્નો કોઈ એક ધ્યેયની સિદ્ધિ માટે કરાવવામાં આવે છે. જરૂર પડે ત્યાં શું થાય? સંચાલનની અંદર દોરવણી પણ આપવામાં આવે, માર્ગદર્શન પણ આપવામાં આવે. અને જો તેમ છતાંય પણ રિઝલ્ટમાં કોઈ ડેવિએશન આવે કે વિચલનો દેખાય છે, બિનજરૂરી વિચલનો આવે, તો એને નિયંત્રણમાં લાવવા માટે સંચાલન છે એ સુધારાત્મક ઉપાયો પણ હાથ ધરે છે. આમ સંચાલનના આ તમામ કાર્યો એવા છે કે જેના કારણે કોઈ પણ એકમને તેના ધ્યેયો છે એ હાંસલ કરી શકે છે. આગળ જોઈએ સફળતા માટે ઉપયોગી અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો છે એ ધંધાની સફળતામાં સૌથી વધુ છે. હમણાં આપણે આગળ જ વાત કરી, ધંધાની સફળતા કે નિષ્ફળતાનો બધો જ આધાર એક સંચાલન પર જ રહેલો હોય છે. હવે જો કોઈ ઇન્ડસ્ટ્રી છે એની સ્થાપના નાના પાયા પર થઈ હોય, એટલે કે ઓછી મૂડીથી થઈ હોય, ઓછા સંસાધનોથી થઈ હોય, ઓછા સ્ટાફથી થઈ હોય, એટલે કે ઓછું માનવ સંસાધન હોય, વિકટ થોડી અનુકૂળ પર્યાવરણ ના હોય, વિકટ પરિસ્થિતિઓમાં થઈ હોય, પણ જો એક સમય છે એ એવો આવે કે
ઘણા ટૂંકા ગાળાની અંદર એકમ છે ખૂબ મોટી સિદ્ધિ મેળવે છે, તો એની પાછળ હંમેશા એનું શ્રેષ્ઠ સંચાલન જ હોય છે. જો એનું સંચાલન સૌથી સારું છે તો એના સાધનો ભલે અપૂરતા હોય, બરાબર છે, એના બીજા રિસોર્સિસ ભલે થોડા ઓછા હોય, તેમ છતાં એનું સંચાલન છે એ બધાથી આગળ વધી અને એકમનું સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ કરાવે છે. હવે સંચાલન છે એ સફળતા માટે હજી પણ આપણે થોડું વધારે જોઈએ. કઈ રીતે સંચાલન છે એ ઉપયોગી છે? કઠિન પરિસ્થિતિ એટલે કે જો ઘણી વખત ધંધાકીય પ્રતિકૂળતાઓ કે કઠિન પરિસ્થિતિઓ આવે તો એકમને હરીફો કરતા આગળ વધારે છે. સંચાલન છે નવી નવી વ્યૂહરચનાઓ, વ્યૂહાત્મક યોજનાઓ ઘડે છે. આનાથી શું થાય છે કે હરીફ કરતા કોઈ પણ એકમ આગળ સહેલાઈથી વધી શકે છે. સારું સંચાલન છે એ ધંધાની ગતિશીલતાને આપોઆપ વધારી દે છે. એકમની અંદર એનું જો વાતાવરણમાં રેપિડ ચેન્જીસ આવે, બાહ્ય પર્યાવરણની અંદર વારંવાર છે કોઈ પણ ધંધાની અંદર ચેન્જીસ આવતા હોય તો એક સફળ સંચાલક છે એ શું કરે? આધુનિક પ્રવાહોથી સતત કન્ટિન્યુઅસ આધુનિક પ્રવાહોથી એ માહિતગાર રહેવાનો પ્રયત્ન કરે છે અને ધંધાના વિકાસની ઉજ્જવળ તકોનું નિર્માણ કરે છે. આમ છે એ સંચાલન આપણને શું કરી બતાવે છે? આપણા ધંધાની સફળતા માટે સૌથી ઉપયોગી એક ટૂલ છે, એક હથિયાર છે. આગળ જોઈએ, રોજગારીની તકોમાં વધારો. જો સંચાલન કાર્યદક્ષ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય, જેથી રોજગારીની તકો વધે. જ્યારે બિનકાર્યક્ષમ હોય તો સૌથી સારામાં સારી કંપનીઓ હોય, વેલ નોન કંપનીઓ હોય, સૌથી સારું માર્કેટ ધરાવતી કંપની હોય તો એ પણ બંધ પડી જાય અને બેરોજગારીમાં વધારો થાય. એટલે કહેવાનો અર્થ અહીંયા એવો છે કે જો કોઈ પણ એકમના સંચાલકો યોગ્ય સમયે યોગ્ય તક મળે અને જો જરૂરી ડિસિઝન્સ લઈ શકે છે, યોગ્ય નિર્ણયો લઈ શકે છે, જો એનો ડિસિઝન પાવર, કોઈ પણ એકમના સંચાલકોનો ડિસિઝન પાવર સ્ટ્રોંગ છે, બજારની માંગને અનુરૂપ વસ્તુ બનાવવા માંગે છે તો એ શું કરશે? નવી નવી પ્રોડક્ટ ડિઝાઇન કરશે, લોકોની માંગની અનુસાર એ કંઈક નવું ઇનોવેશન કરશે અને બીજું પોતાની જે પ્રોડક્ટ લાઈન અત્યારે જે કંઈ બનાવે છે એમાં પણ વધારો કરશે. આનાથી શું થશે? કોઈ પણ એકમનું કદ મોટું થશે. જો ભાગીદારી હશે તો એમાંથી કોઈ પણ એકમનું કદ મોટું થશે અને કદ મોટું થશે તો મોટા પાયા ઉપર ઉત્પાદન થશે. ઉત્પાદન કાર્યની અંદર વધારે લોકોને કામે લગાડવા પડશે અને આમ કરતાં કરતાં રોજગારીની નવી તકોનું સર્જન પણ થશે. એટલે કહેવાનો અર્થ એ છે કે જો સંચાલન કાર્યદક્ષ હોય, આપણા સંચાલકો યોગ્ય ડિસિઝન પાવર જે તે પરિસ્થિતિમાં ધરાવતા હશે તો કોઈ પણ એકમ છે એ આગળ પણ વધશે, એના કદમાં વધારો થશે, ઉત્પાદન ક્ષમતા વધશે, સાથે સાથે ઉત્પાદન કાર્યમાં અનેક માણસોને જોડવાની જરૂર પડે છે, જેથી એ રોજગારીના પ્રમાણમાં પણ વધારો થશે. આગળ જોઈએ, સામાજિક લાભ, નફામાં વૃદ્ધિ. ધંધાકીય એકમ છે એનો એક સર્વસામાન્ય હેતુ એ જ હોય છે, એનો પ્રાઇમરી હેતુ જેને કહી શકાય, નફાના હેતુથી કામ કરે છે. કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરી મહત્તમ નફો મેળવે છે. આથી યોગ્ય રીતે કહેવામાં આવ્યું છે કે નફો છે એ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે. હવે કાર્યક્ષમ સંચાલકો છે એ શું કરે છે? પડતર ઓછી રાખે, એટલે કે ઓછી પડતરે એ વસ્તુઓ કેવી બનાવે? ગ્રાહકોની માંગને અનુરૂપ, એટલે કે યોગ્ય વસ્તુ જેને કહી શકાય. જો સંચાલન કાર્યક્ષમ હોય તો એ પડતર ઓછી રાખશે, માંગને અનુરૂપ યોગ્ય વસ્તુઓનું સ્વરૂપ બનાવશે અને પોતાના નફામાં વૃદ્ધિ કરશે. જો સંચાલન કાર્યક્ષમ હશે તો એ પોતાની કોસ્ટ ઘટાડવા માટે રો મટીરિયલ્સ છે એ સારું વાપરશે, અન્ય ખર્ચાઓ છે એ ઘટાડશે અને બીજું પોતાની જે પ્રોડક્ટ છે એના અલ્ટરનેટિવ યુઝવાળી પ્રોડક્ટ બનાવશે. એટલે પોતાની પ્રોડક્ટ છે એનો કોઈ અન્ય વિકલ્પ છે એ તરીકે પણ ઉપયોગ કરી શકાય એવી પ્રોડક્ટ બનાવશે. આનાથી શું થશે? એકમના નફામાં વૃદ્ધિ થશે. દરેક પ્રવૃત્તિની શરૂઆતથી અંત સુધી યોગ્ય કામ થાય છે કે નહીં એ માટે યોગ્ય
અંકુશ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે સંચાલનની અંદર. આનાથી શું થાય છે? જો અંકુશ વ્યવસ્થા હશે તો કોઈ પણ પ્રવૃત્તિમાં ખર્ચ ઘટી જશે, બગાડ ઘટી જશે અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. બરોબર છે? નંબર ઓફ પ્રોડક્ટ્સ છે એ વધારે બનશે, ક્વોલિટી ઓફ પ્રોડક્ટ સૌથી સારી બનશે. આનાથી શું થશે? આવી પ્રોડક્ટ્સ જે વેચવાથી કોઈ પણ એકમને સારામાં સારો નફો કમાવાની તક પ્રાપ્ત થશે. આમ સંચાલન છે એ નફામાં પણ વૃદ્ધિ કરતું એક મહત્વનું પરિબળ છે. આગળ જોઈએ સામાજિક લાભ. દરેક એકમ આપણને ખબર જ છે સમાજમાં રહીને પોતાની કામગીરી કરે છે, સમાજમાં સાધનોનો ઉપયોગ કરે છે, સમાજમાં વસતા લોકોના લાભાર્થે કામ કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. ધંધાકીય એકમમાં શું કરે? અનેકવિધ એટલે કે ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન કરે, સેવાઓનું ઉત્પાદન કરે, ઓછી પડતરે કરે અને તે સમાજને વ્યાજબી કિંમતે આપે છે. આના કારણે શું થાય છે? સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. એટલે કે ધંધો છે એ સમાજમાંથી શું મેળવે છે? ધંધો સમાજમાંથી પોતાના કર્મચારીઓ મેળવે છે, સમાજમાંથી પોતાનું માર્કેટ મેળવે છે, પોતાના ગ્રાહકો મેળવે છે, સમાજની અંદર કોઈ પણ એક લોકેશન, કોઈ પણ એક સ્થાન મેળવે છે અને ત્યાં પોતાનો બિઝનેસ કરે છે. એટલે સમાજની અંદર જ રહીને એની બધી પ્રવૃત્તિ થાય છે. એનો આરંભ પણ સમાજમાં થાય છે, એનું વિસર્જન કે અંત પણ સમાજમાં જ થાય છે. તો ધંધા છે એની સફળતા છે એના કારણે સમાજને પણ કોઈ લાભ મળવો જોઈએ. તો ધંધાકીય એકમો છે એ શું કરે છે? ઘણી બધી બ્રાન્ડની વસ્તુઓ બનાવે, ઘણી બધી પ્રકારની વસ્તુઓ બનાવે છે. એના કારણે શું થાય? જે પણ ગ્રાહકની જેવા પ્રકારની માનસિકતા, જેવા પ્રકારની એની જરૂરિયાત હોય એ દરેક પ્રકારની જરૂરિયાતો સંતોષી શકાય. આપણે કોઈ સ્પેસિફિક વર્ગ માટે નથી બનાવતા, પણ દરેક પ્રકારના ગ્રાહકો માટે અનેકવિધ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. અને ધંધો શું કરે છે? આ ઉત્પાદનમાં કોસ્ટ ઓછી લાગે એ રીતે કામ કરે છે. આથી સમગ્ર સમાજનું શું થાય છે? કલ્યાણ. સમાજની જરૂરિયાતો ઘણી બધી એવી છે, આરોગ્યની, શિક્ષણની, સ્વચ્છ વાતાવરણની. આ બધી જરૂરિયાતો છે એના માટે કોઈ પણ ધંધાકીય એકમમાં સંચાલન એક જ એવું પાસું છે કે ધંધાના સંચાલકો એનું નિર્દેશન કરી શકે, સામાજિક વિકાસને પ્રોત્સાહન આપી શકે અને કોઈ પણ દેશનો આર્થિક અને સામાજિક વિકાસ છે એ કરી શકે. મેનેજમેન્ટ કે સંચાલન એવી બાબત છે કે જે સમાજના પછાત વિસ્તારોનો પણ વિકાસ કરી શકે. પછાત વિસ્તારોમાં પણ ઘણા બધા સારા પ્રોજેક્ટ છે એ હાથ ધરી શકે. આ બધું શેના કારણે થઈ શકે? માત્ર ને માત્ર સંચાલનના કારણે. આગળ જોઈએ રાષ્ટ્રીય હેતુ. અર્થતંત્રમાં આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલ માનવ સંપત્તિ અને વણ વપરાયેલ ઉત્પાદનના સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન ખૂબ જ આવશ્યક છે. એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ આપણું અર્થતંત્ર છે, અત્યારે ભારતીય અર્થતંત્ર, એની અંદર વણ વપરાયેલ માનવ સંપત્તિ એટલે કે જે માનવ સંપત્તિ છે એ વપરાયેલ નથી, વણ વપરાયેલ છે, એના માટે ફાજલ પડેલ છે. એના માટે માત્ર એક કાર્યક્ષમ સંચાલન જ જરૂરી છે. જો એક જ વિભાગની અંદર વણ વપરાયેલ એટલે કે ઓછા માણસોની જરૂર હોય તો ફાજલ ઉત્પાદન શક્તિને આપણે અન્ય જગ્યાએ કામે લગાડી શકીએ. કઈ રીતે? જો આપણો મેનેજર છે એ સફળતાપૂર્વક કામ કરતો હશે તો આપણો મેનેજર છે એની સંચાલનની સ્કિલ સારી હશે તો એ ફાજલ જે માનવીય શક્તિ છે એને ઉત્પાદનમાં કામે લગાડી શકશે. એક વિભાગની અંદર જરૂર નથી તો બીજા વિભાગમાં એને ટ્રાન્સફર કરી શકશે. તો કાર્યક્ષમ સંચાલન છે એ શું કરશે? માનવ સંપત્તિ છે એનો યોગ્ય ઉપયોગ કરશે અને ઉત્પાદનના સાધનો છે એનો પણ યોગ્ય ઓપ્ટિમમ યુટિલાઇઝેશન છે એ કરી શકશે. અસ્તુ.